હેલો ડિયર દોસ્તો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મુખ્ય પરીક્ષામાં પૂછાતા અંગ્રેજી સબ્જેક્ટમાં માસ્ટરી લાવવા માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીએ શરૂ કરેલું પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, એના અંતર્ગત આજે આપણે 15th લેક્ચરમાં ભેગા થયા છીએ. આ 15th લેક્ચર જે રહેવાનો છે એ ડિસ્ક્રિપ્ટિવ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે વર્ણનાત્મક સાદા ભવિષ્યકાળ વિશે રહેવાનો છે. અને આજના લેક્ચરમાં આપણે પેરેગ્રાફ 3 ડિસ્કસ કરવાનો રહેશે. આ પેરેગ્રાફ જે છે ઓફિસર્સ, એ આપણા માટે જે ટાઇટલ આપેલું છે ભારતનું ડિજિટલ પરિવર્તન. આ બેઝ ઉપર આપણો પેરેગ્રાફ રહેલો છે. તો કયો છે પેરેગ્રાફ એને જોઈ લઈએ. તો ભારતનું ડિજિટલ પરિવર્તન આપણી પાસે આ પેરેગ્રાફ છે અને આપણે ડિસ્કસ કરીશું. તો આ જે તમારી સામે આખો પેરેગ્રાફ છે એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું રહેશે. એક એક વોકેબ શીખીશું, કઈ વાક્યરચના આવશે એ બધાની ચર્ચા ડિટેલમાં આપણે કરીશું. તો સૌથી પહેલાં ગુજરાતીમાં વાંચી લઈએ કે શું પેરેગ્રાફ કહેવા માગે છે. ભારત ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારશે. સરકાર ડિજિટલ સાક્ષરતા અને જાગૃતિને પ્રોત્સાહન આપશે. સ્ટાર્ટઅપ્સ, ફિનટેક અને આરોગ્ય તકનીક જેવા ક્ષેત્રોમાં નવીનતા લાવશે. નાગરિકો વધુ જાહેર સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત કરશે. આ પરિવર્તન પારદર્શિતા અને કાર્યક્ષમતાને વેગ આપશે. મિત્રો, આ સરસ મજાનો જે વાક્ય ધરાવતો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનું ટાઇટલ છે ભારતનું ડિજિટલ પરિવર્તન. તો એને આપણે હવે ટાઇટલને પહેલાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી દઈએ. તો ધ્યાનથી દેખજો. ડિજિટલ પરિવર્તન, તો પરિવર્તન એક નામ છે. પરિવર્તન કેવું? ડિજિટલ, તો આ એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવું લખાશે? સીધે સીધું. તો પહેલાં ડિજિટલ પરિવર્તનની ચર્ચા કરી લઈએ. તો ડિજિટલ તો ઇંગ્લિશ જ ડિજિટલ બનશે, એ ઇંગ્લિશ વર્ડ જ છે. પરિવર્તન, પરિવર્તન લાવવાની ક્રિયાને કહેવાય ટ્રાન્સફોર્મ કરવું. શું કરવું? ટ્રાન્સફોર્મ કરવું. તો આ પરિવર્તન લાવવું, આનામાંથી એક નામ બને જેને કહેવાય પરિવર્તન. પરિવર્તનને ટ્રાન્સફોર્મમાંથી નામમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે શબ્દ બને ટ્રાન્સફોર્મેશન. શું બને? ટ્રાન્સફોર્મેશન. તો ડિજિટલ પરિવર્તનને ઇંગ્લિશમાં કહેવાશે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. રેડી? હવે અહીંયા એક શબ્દ છે નું. નો ના નીનું નેનું અંગ્રેજી ઇંગ્લિશમાં થશે ઓફ. તો અહીંયા આવશે ઓફ અને ભારતને કહેવાશે ઇન્ડિયા. તો આપણું ટાઇટલ રેડી થઈ ગયું. શું? ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા. ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી છે એટલા માટે એને પાછળથી આગળ લખવામાં આવે છે. એક આ રીતે લખાય. બીજું, જો કોઈ એવો વ્યક્તિ છે કે જે નો ના નીનું નેનું અંગ્રેજી એપોસ્ટ્રોફી એસ કરે, તો એપોસ્ટ્રોફી એસનો નિયમ એવો છે કે આ વસ્તુ સીધે સીધી લખાશે. ડન. બટ એપોસ્ટ્રોફી એસ લગાવાય ક્યારે? તો જ્યારે કોઈ વ્યક્તિનું નામ હોય, અહીંયા આ જે નો ના નીનું ને છે ને એની પહેલાં વ્યક્તિનું નામ હોય, કાં તો કોઈ દેશનું નામ હોય, કાં તો કોઈ મોટી ઓર્ગેનાઇઝેશનનું નામ હોય કે મોટી કોઈ કંપનીનું નામ હોય, ત્યારે તમે એપોસ્ટ્રોફી એસ લગાવી શકો છો. તો અહીંયા દેશનું નામ છે તો એપોસ્ટ્રોફી એસ લગાવીને બનાવવું હોય તો બનાવી શકાય. તો એ કેસમાં સીધે સીધું લખાતું, તો એ કેસમાં આનું ઇંગ્લિશ શું થતું? તો ઇન્ડિયાઝ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. આ રીતે બી ટાઇટલ આનું બને. તો ભારતનું ડિજિટલ પરિવર્તન બે રીતે લખાય, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા અને બીજું લખું તો ઇન્ડિયાઝ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. રેડી છે? ઓકે. હવે આ જે પેરેગ્રાફ છે એ કયા કાળમાં છે એ જોઈ લઈએ. તો આપણે હવે ધ્યાનથી જોઈશું તો આઈડિયા આવશે આપણને. વધારશે, આપશે, લાવશે, પ્રાપ્ત કરશે, વેગ આપશે. તો આવા બધા શબ્દોનો ઉપયોગ કરવાથી ખબર પડે છે કે આ જે બધા વાક્ય છે એ ભવિષ્યને દર્શાવે છે. જ્યારે બી આપણા ગુજરાતીમાં વાક્યનો એન્ડ શું સે આવા બધાથી થાય, કરશે, રમશે, ભણશે, ગાશે, આવા બધા શબ્દોથી થાય, તો એ શબ્દ આવનારા સમયની વાત કરતા હોય. આવનારા સમયને કહેવાય ભવિષ્યકાળ. તો આ બધા જ વાક્યો ભવિષ્યકાળના છે. ભવિષ્યકાળને અંગ્રેજીમાં કહેવાય ફ્યુચર ટેન્સ. અને ભવિષ્યમાં જે ક્રિયા થવાની હોય એવી ક્રિયાને લખાય સાદી ક્રિયા. અને સાદી ક્રિયા માટે જે કાળ આવે એને કહેવાય સાદો ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આખો પેરેગ્રાફ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં છે, તો આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્યરચના પ્રમાણે બનાવવું પડશે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, એની વાક્યરચના શું થાય તો એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આવશે કર્તા, પછી સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદનું રૂપ એટલે આવે વિલ શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, પછી આવે કર્મ અને પછી આવે અન્ય શબ્દો.
કયા કર્તા સાથે વ્હીલ અને શેલ આવે ઓલરેડી અગાઉના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું છે, બટ તો બી કોઈ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે આ લેક્ચર જોતું હોય ડાયરેક્ટલી આ લેક્ચરમાં આવીને, તો એમને આપણે સમજાવી દઈએ. આઈ અને વી કર્તા સાથે શેલ અને વ્હીલ બંને આવી શકે. ફર્સ્ટ ચાન્સ શેલને આપવાનો, સેકન્ડ ચાન્સ વ્હીલને. આઈ અને વીની સાથે કોઈ વ્હીલ લખીને આવે તો બી 100% સાચું, શેલ લખીને આવે તો બી 100% સાચું. પરંતુ જો કરતા આઈ અને વી સિવાયનો હોય તો આઈ અને વી સિવાયના બધા જ કર્તા સાથે વ્હીલ જ આવશે. આ લાઈફ ટાઈમ માટે યાદ રાખજો દોસ્તો. તો આ વાક્ય રચના થઈ ગઈ આપણી. હવે આપણે એક એક વાક્યને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા, ભારત ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારશે. તો જરૂરી વોકેબની ચર્ચા કરીએ. અહીંયા શબ્દ છે વધારવું. વધારવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ કરવું. અને બીજો એક સારો શબ્દ છે એનહેન્સ કરવું. શું કરવું? એનહેન્સ. એનહેન્સ એક નવો વર્ડ છે જેનું સ્પેલિંગ તમે તૈયાર કરી નાખો. ENHANCE. એનહેન્સ કરવું એટલે કે વધારવું. ડિજિટલ કનેક્ટિવિટી, આ તો વર્ડ જ ઇંગ્લિશ છે એટલે એને સીધે સીધું લખાશે ડિજિટલ કનેક્ટિવિટી. કનેક્ટિવિટીનો સ્પેલિંગ, કનેક્ટ આપણે વાઈફાઈ કનેક્ટ કરતા હોય છે તો કનેક્ટ, એ કનેક્ટ પરથી શબ્દ બને તો કનેક્ટિવિટી. રેડી? કનેક્ટિવિટીનો સ્પેલિંગ આપણું રેડી થઈ ગયું. એના પછી જરૂરી વોકેબ ગ્રામીણ વિસ્તારોમાં. તો જ્યારે કશાકના અંદર થાય તો એના માટે શબ્દ આવે ઇન. તો માનું ઇંગ્લિશ થઈ ગયું ઇન. હવે વિસ્તારો એક નામ છે, વિસ્તારો કેવા ગ્રામીણ એનું વિશેષણ છે. તો ગ્રામીણ વિસ્તારો વિશેષણ અને નામ બન્યું તો એને સીધે સીધું લખાશે. ગ્રામીણને કહેવાય રૂરલ. વિસ્તારો માટેના બે શબ્દ છે, એક છે એરિયાસ અને બીજો શબ્દ છે રિજિયન્સ. તો ગ્રામીણ વિસ્તારો માટેના બે અંગ્રેજી, ઇન રૂરલ એરિયાસ અથવા ઇન રૂરલ રિજિયન્સ. રેડી છે? તો જેટલા જરૂરી વોકેબ હતા ઓફિસર્સ એ બધા આપણે શીખી લીધા. હવે ફ્રેન્ડ્સ આપણે આ વાક્યને બનાવીશું. વાક્યને બનાવવા માટે સૌથી પહેલાં કર્તા શોધવો પડશે. અને કર્તાને શોધવા માટે આપણે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણ ડિજિટલ કનેક્ટિવિટી વધારશે? તો જવાબ મળે છે ભારત. તો આપણું કર્તા છે ભારત એટલે કે ઇન્ડિયા. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ. પૂછો ઇન્ડિયા કઈ ક્રિયા કરે છે? ભારત કઈ ક્રિયા કરશે? તો વધારશે. વધારવાની ક્રિયા ભવિષ્યમાં છે તો સાદા ભવિષ્યકાળની વાક્યરચના પ્રમાણે લખવું પડશે. તો એની વાક્યરચનામાં ક્રિયાપદનું રૂપ આવે વિલ શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ઇન્ડિયા સાથે વિલ અને શેલમાંથી આપણે વિલ લખીશું. તો ઇન્ડિયા વિલ. હવે કઈ ક્રિયા કરશે? વધારશે. વધારવાની ક્રિયાને કહેવાય એનહેન્સ કરવું. તો ઇન્ડિયા વિલ એનહેન્સ. હવે કર્મની વારી આવી. કર્મ માટે પ્રશ્ન પૂછવાનો શું અથવા કોનેથી. પૂછો ભારત શું વધારશે? તો જવાબ મળે છે ડિજિટલ કનેક્ટિવિટી. તો આપણે હવે ડિજિટલ કનેક્ટિવિટીને લખીશું. તો આપણો કર્મ થઈ ગયો. કર્મ છે ડિજિટલ કનેક્ટિવિટી. રેડી? હવે વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. તો આ ગ્રામીણ વિસ્તારોમાં અન્ય શબ્દો છે એને લખવાના બે રસ્તા, ઇન રૂરલ એરિયાસ કાં તો ઇન રૂરલ રિજિયન. ઇન રૂરલ એરિયાસ. તો આપણું આખું વાક્ય જે ગુજરાતીમાં હતું ભારત ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારશે અને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી નાખ્યું. શું બન્યું? ઇન્ડિયા વિલ એનહેન્સ ડિજિટલ કનેક્ટિવિટી ઇન રૂરલ એરિયાસ. ક્લિયર છે દોસ્તો? ઓકે. સો આમાં કોઈ મને પૂછે કે સારો વોકેબ કયો છે, તો એક એનહેન્સ એક સારો વોકેબ છે જે આપણને આવડતો હોય તો ફાયદો થઈ જાય. સરકાર ડિજિટલ સાક્ષરતા અને જાગૃતિને પ્રોત્સાહન આપશે. ઓકે. તો સૌથી પહેલા જરૂરી વોકેબ શીખી લઈએ. સરકાર, સરકારને કહેવાય ગવર્મેન્ટ. ગવર્મેન્ટ આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે તો આપણા માટે બનશે ધ ગવર્મેન્ટ. અહીંયા ધ આવશે. વાક્યમાં લખી નાખીશું આપણે. પ્રોત્સાહન આપવું. પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય એન્કરેજ કરવું. સરકાર જ્યારે કોઈને પ્રોત્સાહન આપતું હોય તો એના માટે બેટર વર્ડ છે પ્રમોટ કરવું. શું કરવું? પ્રમોટ કરવું. તો એક છે એન્કરેજ કરવું, બીજું છે પ્રમોટ કરવું. એન્કરેજનું સ્પેલિંગ જોઈ લો. ENCOURAGE. તોડી નાખવાનો 3 પાર્ટ માટે તૈયાર થઈ જ જાય. ENCOURAGE. અને પ્રમોટનો તો સ્પેલિંગ આપણે PROMOTE. ડિજિટલ સાક્ષરતા અને જાગૃતિ ખૂબ સારો શબ્દ છે. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય, અનેની પછી વાળો પાર્ટ પછી લખાય. હવે અનેની પહેલા વાળા પાર્ટમાં સાક્ષરતા એક નામ છે. સાક્ષરતા કેવી? ડિજિટલતા એનું વિશેષણ છે. તો આ પાર્ટ સીધે સીધો આવશે વિના. તો ડિજિટલ સાક્ષરતાને ઇંગ્લિશમાં કહેવાય ડિજિટલ લિટરસી. શું કહેવાય? લિટરસી. ડિજિટલ લિટરસી. અને ઇંગ્લિશમાં કહેવાય એન્ડ. જાગૃતિને તો ખબર જ છે, આપણી લાઈફમાં જાગૃતિ હોવી જ જોઈએ, એટલે કે અવેરનેસ હોવી જોઈએ. તો જાગૃતિને અંગ્રેજીમાં કહેવાય અવેરનેસ. ઠીક છે? તો ડિજિટલ સાક્ષરતા અને જાગૃતિને ઇંગ્લિશમાં શું કહેવાશે? ડિજિટલ લિટરસી એન્ડ અવેરનેસ. તો ડિજિટલ લિટરસી એન્ડ અવેરનેસ. તો આપણે જે જરૂરી વાક્ય હતા બધા આપણે શીખી લીધા છે. હવે આપણે વાક્યને ફ્રેમ કરીશું. તો સૌથી પહેલાં કર્તાની જરૂર પડશે.
કરતા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ પ્રોત્સાહન આપશે? તો સરકાર. તો કરતા રેડી છે. ધ ગવર્મેન્ટ. ક્રિયા શોધીશું કઈ છે પ્રોત્સાહન આપશે. તો પ્રોત્સાહન આપશે ભવિષ્યની ક્રિયા છે, તો ભવિષ્યકાળનું ક્રિયાપદ લખવું પડશે, જે બનશે વિલ શેલ મૂળરૂપ. ગવર્મેન્ટ કરતાની સાથે વિલ આવે. પ્રોત્સાહન આપવાની ક્રિયાને આપણે પ્રમોટ લખી દઈએ, બેટર વર્ડ. સો ધ ગવર્મેન્ટ વિલ પ્રમોટ. હવે કર્મ માટે કાં તો શુંથી પ્રશ્ન પૂછો કાં તો કોનેથી. પૂછો સરકાર કોને પ્રોત્સાહન આપશે? તો કોનેથી પ્રશ્ન પૂછવાથી જવાબ મળ્યો ડિજિટલ સાક્ષરતા અને જાગૃતિને. તો આપણો કર્મ છે. હવે કર્મનો રૂલ આપણને ખબર છે કે કર્મના એન્ડમાં જો નો ના ની નું ને આવેલું હોય તો એને લખવામાં આવતું નથી. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, પછી વાળો પાર્ટ પછી. તો ડિજિટલ સાક્ષરતાને કહેવાશે ડિજિટલ લિટરસી એન્ડ જાગૃતિને કહેવાશે અવેરનેસ. તો આપણું સરસ મજાનું સેન્ટેન્સ રેડી થઈ ગયું. ધ ગવર્મેન્ટ વિલ પ્રમોટ ડિજિટલ લિટરસી એન્ડ અવેરનેસ. રેડી છે. આઈ હોપ તમારું નોલેજ ઇમ્પ્રૂવ થતું હશે. આમાં આ શબ્દ આખો ઇમ્પોર્ટન્ટ છે અને એક આ પ્રમોટ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ વોકેબ તૈયાર કરતા જજો. સ્ટાર્ટઅપ્સ, ફિનટેક અને આરોગ્ય તકનીક જેવા ક્ષેત્રોમાં નવીનતા લાવશે. તો આમાં જરૂરી વોકેબની ચર્ચા કરીશું. પહેલાં તો સૌથી પહેલાં સ્ટાર્ટઅપ્સ અંગ્રેજી વર્ડ છે એટલે એનું ઇંગ્લિશ બી સેમ થશે સ્ટાર્ટઅપ્સ. UPS યાદ રાખજો. સ્ટાર્ટઅપ્સ નવીનતા લાવી. નવીનતા લાવવાની ક્રિયાને કહેવાય ઇનોવેટ કરવું. શું કહેવાય? ઇનોવેટ. તો ઇનોવેટ એનું મૂળ રૂપ છે. ક્ષેત્રોમાં તો માને ઇંગ્લિશમાં કહેવાય ઇન. ક્ષેત્રો માટે અલગ અલગ વર્ડ્સ છે. જેમ કે એક શબ્દ છે ફિલ્ડ્સ, એક શબ્દ છે એરિયાસ અને એક શબ્દ છે સેક્ટર્સ. તો આમાંથી તમે કોઈ બી લખી શકો છો. ઠીક છે. તો ઇન એરિયાસ, ઇન ફિલ્ડ્સ, ઇન સેક્ટર્સ આવી રીતે લખી શકાશે. કેમ ઊંધું બન્યું? કારણ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે. ગુજરાતીમાં રહેલું વિશેષણ અને નામ અને ગુજરાતીમાં અનેથી જોડાયેલા શબ્દો સીધે સીધા લખાય, બાકી આખે આખું ઇંગ્લિશ ઊંધું જ બને એનું. જેવા, જેવા એટલે કે લાઈક. ઠીક છે. જેમ કે મારે એવું કેવું છે, સમજો પ્લીઝ. રોહિત જેવો કપ્તાન. તો આને મારે ઇંગ્લિશમાં લખવું તો પાછળથી આગળ આવવું પડશે. તો કપ્તાનને ઇંગ્લિશમાં કહેવાય કેપ્ટન. જેવો અને ઇંગ્લિશમાં કહેવાય લાઈક. જેવું જેવી જેવાને કહેવાય શું? લાઈક. અને રોહિત તો રોહિત. તો રોહિત જેવો કપ્તાન તો શું લખાય? કેપ્ટન લાઈક રોહિત. એવી રીતે વિરાટ જેવો ખેલાડી તો શું બનશે? વિચારો. તો ખેલાડીને કહેવાય પ્લેયર. જેવું જેવી જેવાને કહેવાય લાઈક અને વિરાટ એટલે વિરાટ. તો આનું ઇંગ્લિશ બને પ્લેયર લાઈક વિરાટ. એટલા માટે અહીંયા જેવાનું ઇંગ્લિશ શું થાય છે? લાઈક. આરોગ્ય તકનીક. તો તકનીક એક નામ છે, આરોગ્યનું વિશેષણ છે, તો વિના સીધી સીધી. આરોગ્ય તકનીકને કહેવાય હેલ્થ ટેક. શું કહેવાય? હેલ્થ ટેક. ફિનટેક અને આરોગ્ય તકનીક તો અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, અનેની પછી વાળો પછી. ફિનટેક ને તો ઇંગ્લિશમાં ફિનટેક જ કહેવાશે, અને ઇંગ્લિશમાં કહેવાય એન્ડ, અને આરોગ્ય તકનીકને કીધું હેલ્થ ટેક. તો ફિનટેક અને આરોગ્ય તકનીકનું અંગ્રેજી શું થાય? ફિનટેક એન્ડ હેલ્થ ટેક. ક્લિયર? તો આપણે બધા જ વાક્યને વ્યવસ્થિત શીખી લીધા. હવે આપણે આ વાક્યોને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા કરતા શોધવો પડશે અને કરતા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ નવીનતા લાવશે? તો જવાબ મળે છે સ્ટાર્ટઅપ્સ. તો કરતા છે સ્ટાર્ટઅપ્સ. ડન. કઈ ક્રિયા કરશે? તો નવીનતા લાવશે. તો આ લાવશે એટલે વાત ભવિષ્યની છે. ભવિષ્યની વાત હોય એટલે સાદો ભવિષ્યકાળનું ક્રિયાપદ લખવું પડે, જે બને વિલ શેલ પ્લસ મૂળ રૂપ. કરતા તરીકે સ્ટાર્ટઅપ્સ છે. સ્ટાર્ટઅપ્સ કરતા હોય તો સ્ટાર્ટઅપ સાથે વિલ આવશે. શેલ ફક્ત કોની સાથે મુકાય? તો આઈ અને વી કરતા હોય ત્યારે સેલ વિચારવાનો, બાકી તો વિલ જ આવે. ડન. તો સ્ટાર્ટઅપ્સ વિલ. હવે કઈ ક્રિયા કરશે? નવીનતા લાવશે. નવીનતા લાવવાની ક્રિયાને શું કહેવાય? ઇનોવેટ કરવું. તો કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. હવે વારી આવે કર્મની. ઠીક છે. કર્મ માટે કાં તો પ્રશ્ન પૂછો શુંથી કાં તો કોનેથી. પૂછો સ્ટાર્ટઅપ્સ શું નવીનતા લાવશે? જવાબ નથી મળતો. સ્ટાર્ટઅપ્સ કોને નવીનતા લાવશે?
જવાબ નથી મળતો, એનો અર્થ એ થાય કે કર્મ આપેલો નથી. કર્મ ના હોય તો ચિંતા કરવાનું નહીં. કર્મ ના હોય તો બાકીના જે શબ્દો વધે એને કેવા શબ્દો કહેવાય? અન્ય શબ્દો. તો અન્ય શબ્દો શું છે? ફિનટેક અને આરોગ્ય તકનીક જેવા ક્ષેત્રોમાં. તો આ આખા અન્ય શબ્દો છે. અન્ય શબ્દોને રિવર્સ ઓર્ડરમાં લખવામાં આવશે કારણ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે. તો સૌથી પહેલાં લખવામાં આવશે ક્ષેત્રોમાં. તો ક્ષેત્રોમાં લખવું હોય તો લખાય ઇન ફિલ્ડ્સ, કાં તો ઇન એરિયાઝ, કાં તો ઇન સેક્ટર્સ. કેવા? તો જેવા માટે શબ્દ આવે લાઈક. તો જેવા ક્ષેત્રોમાં, તો ઇન ફિલ્ડ્સ લાઈક કોના જેવા ક્ષેત્રોમાં? તો ફિનટેક અને આરોગ્ય તકનીક. તો ફિનટેક અનેથી જોડાયેલું છે, તો અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, પછી વાળો પાર્ટ પછી. તો અહીંયા આવશે લાઈક ફિનટેક એન્ડ હેલ્થ ટેક. તો આખું વાક્ય શું બન્યું? સ્ટાર્ટઅપ્સ વિલ ઇનોવેટ ઇન ફિલ્ડ્સ લાઇક ફિનટેક એન્ડ હેલ્થ ટેક. ક્લિયર છે? ખૂબ સારું હતું. જે વોકેબ આમાં સારો હતો એ હતો જેવા. કસકના જેવું બતાવો ને ઇંગ્લિશમાં તો એના માટે શબ્દ આવે લાઇક. કયો આવે? લાઇક. બીજો એક સારો શબ્દ છે નવીનતા લાવી. નવીનતા લાવી માટે શબ્દ કયો છે? ઇનોવેટ. સો આખું વાક્ય ફરીથી એક વખત વાંચીને બતાવું. સ્ટાર્ટઅપ્સ વિલ ઇનોવેટ ઇન ફિલ્ડ્સ લાઇક ફિનટેક એન્ડ હેલ્થ ટેક. નાગરિકો વધુ જાહેર સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત કરશે. તો જરૂરી વાકેફ જોઈ લઈએ. કરતા કોણ છે? નાગરિકો. નાગરિકોને કહેવાય શું? સિટીઝન્સ. પ્રાપ્ત કરવું, પ્રાપ્ત કરવાની ક્રિયાને કહેવાય રિસીવ કરવું, ગેટ કરવું, એક્સેસ કરવું. આ ત્રણમાંથી કોઈ બી શબ્દ લખી શકાય છે. રિસીવ કરવું, ગેટ કરવું, કાં તો એક્સેસ કરવું. વધુ જાહેર સેવાઓ, તો સમજો સેવાઓ નામ છે, વધુ જાહેર એનું વિશેષણ છે. તો વધુ જાહેર સેવાઓને શું કહેવાય? તો વધુ જાહેર સેવાઓને વધુને કહેવાય મોર. જાહેર એટલે કે પબ્લિક, અને સેવાઓને કહેવાય સર્વિસીસ. સેવા એક હોય તો સર્વિસ, એકથી વધુ હોય તો સર્વિસીસ. તો વધુ જાહેર સેવાઓને કહેવાશે મોર પબ્લિક સર્વિસીસ. તો બધા વોકેબ આપણી પાસે આવી ગયા છે. હવે આપણે એને ફ્રેમ કરીશું. તો સૌથી પહેલા કરતા શોધવો પડશે. કરતા માટે ફરીથી પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો પ્રશ્ન. કોણ ઓનલાઈન પ્રાપ્ત કરશે? તો નાગરિકો. તો કરતા છે નાગરિકો એટલે કે સિટીઝન્સ. પ્રાપ્ત કરશે તો સે આવ્યું એટલે ભવિષ્યની વાત થઈ. તો ભવિષ્યની વાક્ય રચના આપણને ખબર છે શું આવે? વિલ, શેલ, મૂળ રૂપ. રેડી? હવે જ્યારે કરતા સિટીઝન્સ હોય તો સિટીઝન સાથે શું આવે? વિલ, અને એના પછી મૂળ રૂપ. પ્રાપ્ત કરવા માટે અહીંયા બેટર વર્ડ આપણે લખીશું, એ છે એક્સેસ. તો સિટીઝન્સ વિલ એક્સેસ. હવે પૂછો શું પ્રાપ્ત કરશે? શુંથી પ્રશ્ન પૂછો કે કોનેથી પ્રશ્ન પૂછો એટલે કર્મ મળે. તો પૂછો નાગરિકો શું પ્રાપ્ત કરશે? તો વધુ જાહેર સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત કરશે, એટલે કે ઓનલાઈન. ઠીક છે? તો વધુ જાહેર સેવાઓ ઓનલાઈન. તો કઈ રીતે લખાય? તો મોર સીધું આવશે કારણ કે ઓનલાઈન અને આ સેવાઓ આ જે છે ને નામ છે, એને આગળના પાર્ટ બધા શું છે? વિશેષણ. તો વી ના કહેવાય તે લખાય સીધી. તો વધુ જાહેર સેવાઓને શું લખાય? મોર પબ્લિક સર્વિસીસ ઓનલાઈન. તો આખું વાક્ય શું બન્યું? સિટીઝન્સ વિલ એક્સેસ મોર પબ્લિક સર્વિસીસ ઓનલાઈન. રેડી? ઓકે. તો આખું નાગરિકો વધુ જાહેર સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત કરશે એનું ઇંગ્લિશ બનશે સિટીઝન્સ વિલ એક્સેસ મોર પબ્લિક સર્વિસીસ ઓનલાઈન. રેડી છે? આમાં સારો શબ્દ હતો એક્સેસ. ઠીક છે? ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ ફ્રેમ કરીશું. આ પરિવર્તન પારદર્શિતતા અને કાર્યક્ષમતાને વેગ આપશે. ઓકે, ખૂબ સારું વાક્ય છે અને સમજજો. આ પરિવર્તન, આને ઇંગ્લિશ માટે શબ્દ બને ધીસ અથવા તો ધ. પાછળ એક વચન નામ છે એટલે ધીસ આવશે. જો અહીંયા બહુવચન નામ હોત તો અહીંયા THESE વાળું ધીસ આવતું. ડન? આ ધીસ ના લખવું હોય તો એનો સમાનાર્થી ધ આર્ટિકલ બને છે, તો ધ લખી શકાય. પરિવર્તન માટે બે શબ્દ છે. આમ તો ટોટલ 3 છે, પણ અત્યારે બેની ચર્ચા કરીએ. એક ટ્રાન્સફોર્મેશન છે અને બીજું ચેન્જ છે. શિફ્ટ બી લખી શકાય. તો આ પરિવર્તન એટલે કે ધીસ ટ્રાન્સફોર્મેશન અથવા ધીસ ચેન્જ. ધીસ ના લખવું હોય તો શું આવશે? ધ. વેગ આપો. કોઈ બી વસ્તુ એને વેગ આપવાની ક્રિયાને કહેવાય બૂસ્ટ કરવું. શું કરવું? બૂસ્ટ કરવું. તો આપણા માટે સારો શબ્દ છે બૂસ્ટ. પારદર્શિતતા અને કાર્યક્ષમતા, આવા બધા વોકેબ આવડતા હોય તો ઇંગ્લિશ ઇઝી થઈ જાય. પારદર્શિતા જે છે ને એને કહેવાય ટ્રાન્સપરન્સી. અને ટ્રાન્સપરન્સીનો સ્પેલિંગ થાય ટ્રાન્સપરન્સી. આ ટ્રાન્સપરન્સી વર્ડ આવે છે ક્યાંથી? તો પહેલા એ સમજી લો. આપણે ગુજરાતીમાં આવો શબ્દ સમજ્યા હશું, પારદર્શક. પારદર્શકને કહેવાય ટ્રાન્સપરન્ટ. શું કહેવાય? ટ્રાન્સપરન્ટ. હવે આ પારદર્શકમાંથી શબ્દ બને પારદર્શિતા. તો
તો ટ્રાન્સપરન્ટમાંથી થઈ જાય ટ્રાન્સપરન્સી. આ ટી નીકળી જાય, ટીની જગ્યાએ CY આવી જાય. ડન. આવી રીતે યાદ રખાય. તો આવી રીતે વોકેબ શીખ્યા છો તો લોંગ ટર્મ સુધી યાદ રહેશે. કાર્યક્ષમતાને ઇંગ્લિશમાં કહેવાય એફિશિયન્સી. શું કહેવાય? એફિશિયન્સી. ડન. સો ટ્રાન્સપરન્સી એટલે પારદર્શિતા, કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી. તો આખું ઇંગ્લિશ શું બને? ટ્રાન્સપરન્સી એન્ડ એફિશિયન્સી. તો જેને આપણે જોઈ લઈએ, ટ્રાન્સપરન્સી એન્ડ એફિશિયન્સી. રેડી છે? ઓકે. તો બધા વોકેબ જોઈ લીધા. હવે આપણે આ સેન્ટેન્સને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલાં કર્તા શોધવો પડશે. કર્તા માટે આપણે જોવું પડશે કે આ પરિવર્તન પારદર્શિતા અને કાર્યક્ષમતાને વેગ આપશે અને શોધવું હોય કર્તા, તો કર્તા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. તો કોણથી પ્રશ્ન પૂછો, કોણ વેગ આપશે? તો આ પરિવર્તન. તો આ પરિવર્તન માટે શબ્દ લખાય ધીસ ટ્રાન્સફોર્મેશન. કઈ ક્રિયા કરશે? તો વેગ આપશે. આપશે પરથી ખબર પડે કે ભવિષ્યની વાત છે. તો ભવિષ્યની વાત હોય તો ભવિષ્યનું ક્રિયાપદ લખવું પડશે, જે બનશે વિલ શેલ ને એના પછી મૂળ રૂપ. તો વિલ આવે કે શેલ આવે તો જોઈ લઈએ. ટ્રાન્સફોર્મેશન કરતા છે એટલા માટે વિલ આવશે. વેગ આપવાની ક્રિયાને કહેવાય બૂસ્ટ. રેડી? હવે પૂછો આ પરિવર્તન શું વેગ આપશે? જવાબ નથી મળતો. હવે પ્રશ્ન પૂછો આ પરિવર્તન કોને વેગ આપશે? તો જવાબ મળે છે પારદર્શિતા અને કાર્યક્ષમતાને. તો રૂલ એવો છે કે કર્મના એન્ડમાં જો નો નાની નું ને હોય તો એને લખવામાં આવતું નથી. તો આપણા માટે આટલો જ કર્મ લખાશે પારદર્શિતા અને કાર્યક્ષમતા, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સપરન્સી એન્ડ એફિશિયન્સી. રેડી છે? ધીસ ઇઝ વાય. ફરીથી લખીને આપી દઉં તમને. તો આખું સેન્ટેન્સ શું બન્યું? હતું ટ્રાન્સફોર્મેશન વિલ બૂસ્ટ ટ્રાન્સપરન્સી એન્ડ એફિશિયન્સી. ક્લિયર છે? અહીંયા ટ્રાન્સફોર્મેશન ના લખવું હોય તો અહીંયા બીજો બી શબ્દ ચેન્જ લખી શકાય, અહીંયા શિફ્ટ લખી શકાય, આવું બી લખી શકાય. ઠીક છે? આપણે બેટર વર્ડ ટ્રાન્સફોર્મેશન લખેલો છે. તો ફ્રેન્ડ્સ, આમાં કોઈ મને પૂછે કે સારા વોકેબ કયા હતા, તો એક આ વેગ આપવું એટલે બૂસ્ટ કરવું, બીજું ટ્રાન્સપરન્સીનો સ્પેલિંગ કામનો છે, એફિશિયન્સીનો બી સ્પેલિંગ કામનો છે. રેડી? તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. આ વિડીયોની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો પેરેગ્રાફ 3 ડિસ્કસ કર્યો છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો પેરેગ્રાફ 4 ડિસ્કસ કરીશું. તમને આ લેક્ચર્સ કેવા લાગે છે તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. લેક્ચર દરમિયાન તમને કોઈ બી ડાઉટ રહી જાય છે તો તમે કોઈ પણ હેઝિટેશન વગર મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તમને ડેફિનેટલી રિપ્લાય કરીશ. આપણે સૌ બધા સાથે મળીને દોસ્તો આખા ગુજરાતમાં દરેકે દરેક વિદ્યાર્થીને ઇંગ્લિશમાં લખવા માટે માસ્ટર બનાવી દઈશું. સો મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર, બી હેપી, બી હેલ્ધી. જય હિન્દ, જય ભારત.